તો ચાલો મિત્રો આપણે ઉતરી તો ગયા છીએ ને આ જોઈ લ્યો સનરાઈઝ અત્યારે થાય છે, મસ્ત મજાનો સનરાઈઝ થાય છે. હવે વિચારું કે સવારનું મોસમ છે, કોઈને ફોન કરીને અત્યારે ઉઠાડવા ને એના કરતાં છે ને આમ ધીરે ધીરે હાઈલા જાય ગામડા બાજુ, કોકના કોક મળી જશે. અમે રસ્તાવાળા અત્યારે ઘડી વાર કોકના કોક કામે જતા જ હોય, એ મળી જશે એટલે એના ભેગા પલટા જશું. નકા પછી એવું હશે તો કોઈક ભાઈબંધને ફોન કર્યું, બીજું શું. જોકે અત્યારે તો પલટા જાય આરામથી, મસ્ત આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, સનરાઈઝ થાય છે ને મારી આગળ જોઈ લો કોક પડ્યો જાય છે, એ કામવાળો જ છે ઘડી વાળો. હારું સવાર મેં પાપાને તો ફોન નથી કર્યું, મેં મારા ભાઈબંધને ફોન કર્યું છે, સિદ્ધરાજને ફોન કર્યું, મામાને. એ આવે છે, એ ઉઠો જ તો પૂછ્યું મેં તો સૌથી પહેલાં પૂછ્યું, મેં કીધું કેટલા વાગે હોતો થઈ કે 12 સાડા 12 વાગે. મેં કીધું તો નીંદર પૂરી થઈ ગઈ 7 કલાકની. આવી જ જાય મારો ભાઈ ફટોફટ હાલતું અહીંયા મને તેડી જાય. જો મિત્રો ગાડી ગઈ ને, હજી ઓલી બાજુના પુલિયાનું કામ ચાલુ છે. હું અહીંયા હતો એને મહિનું 1.5 મહિનું થઈ ગયું, હજી ઓલે પુલિયાનું કામ એમને જ પડ્યું છે, હજી થયું નથી પૂરું. તો અત્યારે પાછા બધા આમ રોંગ સાઈડમાંથી જ આવે છે ને જાય છે, એવું જ બધું હાલે છે અત્યારે. હા કાંઈ વાંધો નહીં. અહીંયા ટાઈટ બહુ છે યાર, વડોદરામાં તો આટલી ટાઈટ નથી. અહીંયા તો હાથ આમ સૂન થઈ ગયા છે, પણ વાંધો નહીં. હાલો ઓલે એ આવે છે જો સીધો મને દેખાય છે, લગભગ ઈ જ છે. ફટોફટ જઈએ હાલતા થઈ. તે પણ પાછો એક્ઝોસ્ટ નખાયો. મિત્રો આપણો રાઇડિંગનો સેટઅપ થઈ ગયો છે બધો મસ્ત. મિત્રો મસ્ત ફ્રેશ થઈને ઘરેથી આપણે આવી ગયા છીએ બારે, ને અત્યારે હે ને જો આ બધા નટબોલ કાઢે છે. હવે તમે સાંભળજો અવાજ, સવારે અવાજ તો કાંઈ નહોતું, અત્યારે તો જોજો એ કાઢી લીધું. હવે આ પખો થઈ ગયો છે જો, હવે જી ઓલું આવશે ને તો ગરમ હે. હવે જોઈએ કેવો અવાજ આવે. કુલ સ્ટાર્ટ ઓરે લાવ આમાં સાંભળાય. હા હે ને પંચાયતમાં ફ્રીમાં જ આવી છે ને, પંચાયતમાં ભાઈ ફ્રીમાં આવી છે ફ્રીમાં આવી ગાડી. આને ટેસ્ટ કરવી, આ કચરાની ગાડી છે, જોઈ લો તમે, સ્વચ્છતાની. એવું પાછળ ભર્યું હે તો આમાં હેન્ડ બ્રેક ને જોઈ લે, આ ઇલેક્ટ હોય તો ઓકે. તો અમે જોઈ લ્યો સ્વચ્છતાની ગાડી લઈને ક્યાં રખડીએ છીએ. લે મામા તું પકડ, આ એક તો ઇલેક્ટ્રિક ગાડી છે. હાલો આમાં બ્રેક ઓટો જેવી સિસ્ટમ છે, આમાં વાંધો નથી. હાલો વગાડવાની મજા આવે. હાલો સતીશ મામા કેમ છો? કેમ છે તમને? તમને કેમ છે? આનંદ મંગળ. તમે ક્યાં નીકળ્યા છો? અમે આ ગાડી કે એકચ્યુઅલી માં નવી આવી છે ને તો રાઈડ મારવા નીકળ્યા છીએ. હા ભાઈ મેં તો બાઇક છે આ આવી ગયો છે આપણો મામો. હવે કેમેરા સેટઅપ કરી મસ્ત મોટો વ્લોગિંગ ઉતારવું. મિત્રો મારો અવાજ જરીકામાં ફાટશે, પણ હવે જોયું છે હવે કયો અવાજ આવે. ચાલો મિત્રો હાલો સિદ્ધરાજભાઈ બેસી જાઓ. હવે એંગલ આમાં જોવું પડે. હાલો જરીક. જય શ્રી રામ. શું કે કેવું કહે? હાલો મિત્રો જય શ્રી રામ. આમાં એક વાંધો કે મારે સ્ટોરેજની પ્રોબ્લેમ થશે, એટલે જરીક ઉપર વિડીયો બંધ કરવો પડશે મારે, પણ હાલો વાંધો નહીં. હાલો જય શ્રી રામ. હટી જાઓ. હાલો અમારા ગામથી તમે બારે આવી ગયા, વાંધો નથી. હા અહીંયાથી અવાજ જતો હોય અમારા ગામમાં, એ વાંધો હોય. આનો સાયલેશન એવું હોય ને પાછો, હવે તો બધા ફરીને જોઈએ. મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, પણ સૌથી સારા રિએક્શન ક્યાં છે તમને ખબર? વાં આગળ ઓલો જે પેટ્રોલ પંપ છે ને, જ્યાં સીએનજી પેટ્રોલ પંપ છે, એ અમારા ઇલાકામાં એક જ સીએનજી પંપ છે. આખા ઓલા શું કહેવાય, આખા ઓખા મંડળમાં એક જ સીએનજી પંપ છે. ત્યાં ગરદી હશે, ત્યાં રિએક્શન આવશે ગજબ મસ્ત. જો તમને બતાવીએ, ખાલી અહીંયા પૂગવા દો. હાલો હા એ તો જાય થાય હાલીને નહીં આવે એના રિએક્શન. એ દ્વારકાવી આ જે પેટ્રોલ પંપ છે ને મિત્રો સીએનજી નો, ત્યાં જ મસ્ત રિએક્શન મળશે. મારો અવાજ ખબર નથી કેવું આવે છે, ઘોઘરો આવે છે કે ફાટી જાય છે, આઈ ડોન્ટ નો, બટ હારા રિએક્શન ત્યાં જ મળશે, સૌથી હારા. હવે જોઈએ અહીંયા જોતા સીએનજી પંપ ઉપર ભીડ જો તમે એકવાર ખાલી. અહીંયા આપણે થોડુંક પેટ્રોલ નખાવી લઈએ ને પછી નીકળીએ. લે અહીંયા જ છે બધું, વેઇટ કરવું પડશે પેટ્રોલ માટે.
એમાં ઈ મિત્રો આ બધી પબ્લિક તો જો તમે. હા ફોલોવર. યસ ધીસ ઇઝ ફોલોવર. અરે પેલા સૌથી પેલા આપણે છે ને પેટ્રોલ નું કરી લઈએ બધું. દાદા પૂછે આ શું છે? કેમેરો છે. ઓલ્ડ માણસ રહ્યા ઓલ્ડ. લ્યો મોટા ભાઈ. હાલો મિત્રો. ઓલા દાદા પૂછતા હતા કે આ શું છે? આ આગળ જે લઈ ગયો છે ને એનો પૂછતા હતા. મેં કીધું મામો ગયા કેમેરો છે કેમેરો. હાલો મિત્રો. ચાલો મિત્રો. અહીંયાથી આપણે રોંગ વે જવું પડે કારણ કે અહીંયા બ્રિજ બંધ છે. હાલો. ઓહો એ લખણ હે કોણ હે? અહીંયા ભાઈ ઓ લોકો ઓળખી તો હે. હાલો એ આ શેરડી જાય જોઈ લ્યો મિત્રો. શેરડી ગાવી હોય હવે શેરડીની સિઝન આવશે. ચાલો અહીંયા મિત્રો આપણા ઇલાકામાં હે ને આટલું ટ્રાફિક ના હોય ને બાકી ટાવર તો બધી બધી પંખા લાગી ગયા છે. વિન્ડમિલ બધી બધી ના વાંટા જો અહીંયા લાગી છે બાકી આ બધી બાજુ લાગી ગયા છે. વિન્ડમિલ મિત્રો ઓલે એડજસ્ટ ના કારણે આ બધું વાઇબ્રેટ થાય તો જો આ હેન્ડલ ને ઓલો જે નોર્મલ એડજસ્ટ આવે ને એનાથી એટલે પાછો મારો અવાજ ક્લિયર નહીં આવતો. મારો અવાજ ફાટી જતું હશે કારણ કે માઇક એક ડાયરેક્ટ ઓલો મારો મોટું માઇક છે. બે જણાના કોલ આવી ગયા હતા મિત્રો એટલે ઊભી રાખી હતી પણ હાલો હવે. ઓ ચાલો મિત્રો દોરી જતી ગઈ છે એનું સારા બાઈકર છે એના રિએક્શન લઈએ આપણે બધા આપણી જોવાય 220 વાળા જોવાય અને અમારા જે લગભગ આ બધા મિત્રો સામે જે બ્રિજ છે ને બ્રિજ એની નીચે પોલીસ વાળા બહુ ઉભી આ બાજુ ભાટી આવી આ બાજુ આખું ભાટી આવી ગયા ને આ બ્રિજ નીચે બહુ ઉભી છે. આમ પીઆઈ હોય કે તમે હોય આમ ઉભા હોય પોલીસ વાળા આમ ને જો આજે હશે ને એટલે આજે ભાઈ એક ઇન્જિન છે આ આપણે પાસે ડોક્યુમેન્ટ ને લાયસન્સ એ બધું કમ્પ્લીટ છે પણ આ જે ઇન્જિન છે ને એના કારણે મેમો અથવા તો આ ગાડી સીલ થઈ શકે આ મેમો આવી શકે. હા આવી રીતે નિરાતે પડ્યું જવું હોય તો ફરી કરી દેવી છે. ચાલો નો બડી કેન હિયર નથી ને આપણે એન્ટર થઈ ગયા છીએ ભાટિયામાં. પંપ આવી ગયો પણ હવે ભાટિયા અંદર ગામમાં જવું હોય ને તો આપણે રફ રસ્તો એક લેવો હોય કારણ કે આપણે આમ હાઈવે ટુ હાઈવે જઈએ ને રોડ ટુ રોડ જાવ એમ તો ડાયરેક્ટ રસ્તો પોલીસ ચોકી આગળ જ નીકળે તો ત્યાં જ ઊભી રાખી દે એટલે હે ને આ જે રફ રસ્તો હોય ને એક ઈ લેવો હોય આપણે હે ને આ કાચો રસ્તો હે ને ત્યાંથી આમ ઉતારી લેવાય સીધું અંદર એન્ટર થઈ જવાય. આ રફ રસ્તો સીધો ભાટિયા અંદર જ નીકળીએ વચમાં જે મેઇન બજાર છે ને ત્યાં જ નીકળીએ એટલે વાંધો નથી કંઈ. રફ રસ્તાથી એન્ટર થઈ જાય આપણે. સૌથી પહેલાં મિત્રો આપણે એન્ટર નથી થવું પહેલાં આપણે આ મહાદેવનું મંદિર છે ને ત્યાં જઈએ જરીક ને આપણે જે ક્લિપ્સ લીધી છે ને એમાં જોઈ લઉં હું કે મારો ઓડિયો કેવો આવે છે. ઓડિયો જો રેડી આવતો હોય ને તો પછી નીકળીએ અંદર નકર પછી માઇકનું હોય ને કંઈક જુગાડ કરવું પણ આ જોતા વાંધો આવે એમ છે ને ઓડિયો ક્લિયર છે પણ હા જરીક ફાટી ગયું છે અમુકમાં કારણ કે પવન લાગતું હોય ને તો મારા પાસે માઇક હતો મેં માઇક રાખ્યો હતો જો કે એરફોન નતા રાખ્યા પણ અમુક એવા ક્લિપ હતી કે એમાં ફાટી ગયું છે તો એ તમે હલાવી લ્યો. બાકી હમણાં જવું છે હમણાં આપણા બે મિત્ર આવે છે એ અહીંયા ભાટિયામાં છે મને ફોન આવ્યો એ આવે પછી જાય ભાટિયામાં થોડું ઘણું સામાન લેવાનું છે લઈ લઈએ આપણે પછી નીકળશું ઘર બાજુ. ચાલો અરે યાર ડ્રાઈવર તો હવે નથી હવે લેને કેટલા રેન્જ હાઈકી નથી ને એટલે હાલો તો હવે ધીરે ધીરે પડ્યા જાય. આપણે આ ગલી વરસો ને એટલે આપણે રિએક્શન આવવાના ચાલુ થઈ જાય મિત્રો. આપણા બે મિત્રો ત્યાં જ વાટ જોઈએ આપણી આગળ આમ કેમેરો જોઈએ ને કે આગળ કેમેરો હોય ને આ બધા શું કરે છે એટલે રિએક્શન જોવા કેમ જોઈએ છે બધા આવવું જોઈએ મિત્રો. એક હું હોય હવે આ બધાની કેમ થતું હોય કે હું હે બધું એ ઓલો કે બ્લોગર આટો 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 ઓલા બે ક્યાં હે ભાઈ ને ક્યાં ગોતવા
तो अगरा पढ़िए जरूर थोड़ा अगरा पढ़िए क्या है રાજ્યની દુકાન આવી રહી આગળ હે હાલો ને આગળ જતા અહીં એક ચક્કર તો મારતા અહીં આપણે જોતાજી જોઈ છે ને બધા માણસો રિએક્શન આવે ખતરનાક મામો પાછળથી કહે કે રિએક્શન આવે ખતરનાક હવે આમ જાય ખબર કીધું તું રાજ્યની દુકાને છે પછી ત્યાં તો કોઈ હતું નહીં આ જ ને રાજ્યની દુકાન તો વહી ગઈ આમ એકવાર જતા આવીએ હાલો મિત્રો આમ જતા આવીએ આ તો ખટારા રસ્તો રોકીને ઉભો હોય નીકળવું વેઇટ કરવું પડશે થોડુંક થોડીક જગ્યા મળી જાય ને થોડીક તોય ઘણું છે અજબ છે આ બધા માણસો શું કેવું બધાને મારે શું કેવું આમાં કોક એવું જોઈ ગયું ને રાવ ખાવા વાળો કોનો ફોન હતો કોકનો ફોન આવ્યો હોય ઓલાને કરીને જોઈએ જોતા કોણ હે એ કે એને આપણો એને બ્લોગમાં લેવા દો આને ઇન્ટરેસ્ટ છે ભાઈ હાલ ભાઈ બંધુ આવી ગયો બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને જી નવા જોતા હોય મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો ફટોફટ સબસ્ક્રાઇબમાં પૈસા નથી દેવા પડતા મિત્રો ઓલા રાજ્યની દુકાન છે આનો સાઉન્ડ આવો હોય ને કે મને હું કહે બગાડાય નહીં ભાઈ ફટક્યું ના મારે મરી જાય હા એવું કંઈ કરાય આરામ આરામથી જવું આરામ આરામથી રિએક્શન કરવા બધા ધીરે કરી નીકળી જવું આપણે વિડીયોનું કામકાજ થઈ જાય ચાલો મિત્રો હાલી આપણો ભાઈ આવી ગયો છે કંપનીમાંથી હા ભાઈ બિઝનેસમેન માણસો આનો અવાજ જોતા આવે તું મારા ભાઈ ફટોફટ તું આમ કંપનીમાં જવા દે કંપનીમાં જવા દે હાલો મારા ભાઈ આફ્ટર લોંગ ટાઈમ કોલેબોરેશન અને તું ભાઈ ઓલો ડોલ્ફિન લગાવ આ આપણે મેચ બરોબર 10,000 નો ફટકો આવ્યો તો એકવાર મિત્રો એટલે હાલે તું બાલાજીને કરે રાખીએ મિત્રો આપણે એક વસ્તુ લેવા જવાની છે તો હાલો લેતા આવીએ મોગાર બંધ હોય એટલે ટ્રાફિક થઈ જાય ગજબ જોતા મિત્રો અત્યારે જો આવી ગયા છીએ પાછા આપણા ગામડે ને મેં હનુમાન ઉપર જઈ આવ્યો છું આપણો ભાઈ હનુમાનની પૂજા કરે છે અત્યારે એ બેઠો આપણે બસ બેઠા છીએ એની રાહ જોઈએ છીએ કારણ કે હું જઈ આવ્યો છું હું બાઇક કાઢીને રાહ જોઉં જવું છે પંપ બાજુ તો મિત્રો કેવી પડે ઠંડી તો હું આડો હું તમને શું પડે ધર્મેશ કે જોજે જલ્દી લાગો નહીં તો મેળ તો ભેળ બનાવવા આટું મટીરીયલ જોઈએ છે બાલાજીનો મળીએ મળતો નથી અમારે જોતા આવી ઠંડીમાં કેમ થવું પડે જોતા આ બધા મોગા વારી મારી જગ્યાએ લઈ લીધી આની મિત્રો ઠંડી બહુ જ છે હવે આજનો વ્લોગને આપણે વિરામ આપીએ હા જોતા ફોન નંબર હે બંધાણો આજનો વ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ મળે બીજા નવો વ્લોગ